ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. એક કહેવત યાદ આવે છે કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. એટલે છેલ્લા 15 વર્ષથી લક્ષ્મીજીનું જોર વધ્યું છે અને સરસ્વતી માતાનું જોર ઘટ્યું છે. પહેલાં કેવું હતું કે આજથી 15 વર્ષ પહેલાં અમારા જ ટીચરો જે હતા એના અમે રિસ્પેક્ટથી જોતા હતા. આપણે સાહેબ કે ભાઈ અમારા એજી પટેલ સાહેબ હોય કે અમે રિસ્પેક્ટથી જોતા હતા. અને અત્યારે પણ એટ પ્રેઝન્ટ અમે ડૉક્ટર થઈ ગયા છતાંય એ જ્યારે પણ સાહેબ મળે તો અમે પગમાં પડી જઈએ અને અમને આદર થાય કે ભાઈ અમારા સાહેબ છે, અમારા ગુરુજી છે અને એમણે અમને લાયક બનાવ્યા. આના માટે એવો અમને અહોભાવ છે, આદર છે. જ્યારે આજના છોકરાઓને એક્ઝામ પતી ગઈ, પૂરું થઈ ગયું, પછી સાહેબ કોણ એ કોણ, કોઈની પડી નથી. એવું આદર જેવું નથી કે સાહેબ એટલે કે ટ્યુશન કરાવતા હતા ને એમણે એમનું કામ કર્યું છે ને આપણે પૈસા આપ્યા છે એમ. એટલે પૈસા તો દરેક માણસ ટ્યુશન કરતા હોય તો લે, એ એમની જરૂરિયાત છે અને લેવું જ જોઈએ, એમની મહેનત છે. પણ સાથે તમને એના લાયક બનાવ્યા એટલે એને આપણે આદરથી જોવા જોઈએ. પણ હમણાં એવું છેલ્લા 5-7 વર્ષમાં તો એવું જ બન્યું છે કે સાહેબ તો કે પૈસા લે, ટ્યુશન કરાવે, અથવા ડૉક્ટર તો ટ્રીટમેન્ટ માટે પૈસા લે ને ટ્રીટમેન્ટ આપે. એમાં શું? આજથી 10-15 વર્ષ પહેલાં જ્યારે અમે જાતે કોઈ બ્લીડિંગવાળું પેશન્ટ આવે તો અમે દોડતા જતા અને ડીએનસી કરીએ તો પેશન્ટને તો ઓબ્વિયસલી આટલું બધું ખૂબ બ્લીડિંગ થતું હોય અને આપણે એને ક્યોર કરીએ અને ડીએનસી કરીને એને બ્લીડિંગ બંધ કરાવી દઈએ એટલે એનો તો જીવ બચી ગયો. તો એ પહેલાં પેશન્ટો આભાર વ્યક્ત કરતા હતા. પૈસા તો કદાચ ઓછા એ વખત પણ કરાવતા હોય, પણ એમ કે સાહેબ તમે આવી ગયા ને બહુ સારું થઈ ગયું, રાત્રે 12 વાગે અમે હેરાન થઈ ગયા હતા, તમે આવી ગયા, તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે એટ પ્રેઝન્ટ હવે કોઈને એવું નથી કે તો કે આવે ડૉક્ટર તો ચાર્જ લઈ લે, બીજું શું. એવું નથી ભાઈ. દરેક ડૉક્ટરો કે ચાર્જ માટે કશું કરતા નથી. રાત્રે તમારે પાણીની ટાંકી લીક થતી હોય અથવા નીચે નળ તૂટી ગયો હોય તો પ્લમ્બરને બોલાવો, 1500-2000 રૂપિયા આપો ને તો એ પ્લમ્બર નહીં આવે. સવાલ પૈસાનો નથી. પૈસા તો પ્લમ્બરના માટે 2000 રૂપિયા જેટલી કિંમત છે એટલી ડૉક્ટરને 10,000ની કિંમત છે. એટલે સાપેક્ષ વાત તો સરખો જ છે. પણ એવું નથી કે ભાઈ ડૉક્ટરોને એવું છે કે પેશન્ટ બિચારું હેરાન ના થાય એટલે એને ક્યોર કરવા માટે કે ભાઈ પેશન્ટ હેરાન ના થાય એને ટ્રીટ કરવા માટે પહોંચી જતા હોય છે. પણ લોકોને આવું એમ કે હવે લક્ષ્મીજી કે ભાઈ બીજું તો શું, પૈસા આપે અને આવી જાય ડૉક્ટર. એવું નથી. એટલે આવું થયું છે કે હવે લક્ષ્મીની બોલબાલા વધી ગઈ છે, સરસ્વતીની બોલબાલા ઘટી ગઈ છે. પહેલાં ટીચરો હતા કે કોઈ મેરેજ પ્રસંગે કોઈ ટીચર, ડૉક્ટર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે પ્રોફેસર આવતા ત્યારે બધા એને આદર સાથે જોતા હતા, અહોભાવથી જોતા હતા કે જગ્યા આપી દે, સાહેબ આવો આવો બેસો. હવે એવું નથી. હવે તો મર્સિડીઝમાંથી કોઈ લેન્ડલોર્ડ આવે, ચેન સોનાની પહેરેલી હોય, લકી પહેરેલી હોય, ઘડિયાળ હોય તો એમ જોવે કે ભાઈ આવો આવો અમથાલા લાયા. અને પેલા બિચારા મગનભાઈ સાહેબ હોય તો ક્યાંય ખૂણામાં બેઠા હોય. એટલે આ બહુ ખરાબ સંકેત છે. ભલે જે લક્ષ્મી કમાયો હોય એ સારી વસ્તુ છે, વી રિસ્પેક્ટ ધેમ, પણ જે સમાજના પાયાના માણસો છે એની લક્ષ્મી કોઈ પણ વ્યક્તિની હોય, મર્સિડીઝ લઈને આવે કે કરોડપતિ હોય, પણ આપણને શું લેવા દેવા? આપણને કંઈ મર્સિડીઝમાં ના બેસાડે તો કંઈ નહીં કે ભાઈ આપણે એની લક્ષ્મી તો કંઈ આપી દેવાનું નથી. જ્યારે સરસ્વતીના જે માણસો છે એમણે તમને આપ્યું છે, યોગદાન આપ્યું છે સમાજને કે ભાઈ બાળકો તૈયાર કર્યા, ટીચરોએ, ડૉક્ટરોએ સર્વિસ આપી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રોફેસર કે એમણે કંઈક યોગદાન આપ્યું છે. જ્યારે કોઈ પણ લેન્ડલોર્ડ હોય કે પૈસાવાળો ગમે તે હોય, આપણને આદર છે પૈસાવાળા પ્રત્યે, આપણને એવું પૂર્વગ્રહ નથી. પણ હવે એવું થઈ ગયું છે કે ભાઈ નાથાલા એટલે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. એટલે હવે કામ કરવાનું ડૉક્ટરોને કેમ નથી ગમતું? રાત્રે બંધ કેમ નાખ્યું? રાત્રે બને ત્યાં સુધી કોઈ આવતું નથી કે ભાઈ પૈસા આપી દેશે એનાથી વાત નથી પતતી. પહેલાં રિસ્પેક્ટ મળતું હતું, પહેલાં આદર મળતું હતું. લોકો કહેતા હતા કે સાહેબ તમે આવી ગયા, બહુ સારું થયું. એ સાંભળવાની મજા આવતી હતી એટલે ડૉક્ટરો આવતા હતા. હમણાં જ એક મારા સાહેબ હતા, એમને મેં કહ્યું કે સાહેબ એ ટીચર છોડી દીધું, ફિઝિક્સના સાહેબ હતા,
અને એમણે ફેક્ટરી ચાલુ કરી, ખૂબ કમાયા. એના પછી હમણાં આવ્યા હતા, હું પગે પડ્યો, સાહેબને ચાબા પીવડાવી,